તો કે મેથ્સ એટલે કે ગણિતની અંદર આજે આપણે એક નવીન પ્રકારના દાખલા જોઈશું. પર્સન્ટેજ ટકાવારી શીખી રહ્યા હતા. તો એક દાખલો આવા પ્રકારના દાખલા પૂછાતા હોય છે કે એક વિદ્યાર્થીએ કોઈ સંખ્યાને 5/3 વડે ગુણાકાર કરવાની બદલે 3/5 વડે ગુણાકાર કરી દીધો, તો હવે પરિણામમાં કેટલા ટકાનો ફેરફાર આવશે? આવી કંઈક રકમ છે. આ દાખલા વારંવાર પૂછાતા હોય કે 5 વડે ગુણાકાર કરવાનો હતો એની બદલે 10 વડે કરી નાખો, અથવા 15 વડે કરવાનો હતો એની બદલે 15 વડે કરવાનો હતો એની બદલે 51 વડે કરી નાખો તો શું આવશે? આવા બધા દાખલા વારંવાર પૂછાતા હોય છે. એ દાખલો પૂછેલો છે કે હકીકતમાં ગુણાકાર કરવાનો હતો 5/3 વડે, પણ એને ગુણાકાર કરી નાખો કેટલા વડે? તો કે 3/5 વડે. 3/5 વડે. તો જે પરિણામ આવશે, જે પરિણામ એમાં કેટલા ટકા ફેરફાર આવશે? ગમે ત્યારે આવા દાખલા પૂછાય તો સામાન્ય રીતે ક્લાસીસની અંદર ચલાવતા હોય કે એક્સ ધારી લો, વાય ધારી લો, ઓલું ધારી લો, પેલું ધારી લો. આપણે એવું કંઈ કરવાનું નથી. એક્સ તો ક્યારેય ધરાય નહીં, કારણ કે એક્સ તો હવે જતું રહ્યું છે. એક્સનો મતલબ હું? ગોન. એક્સ એટલે શું? તો કે ભૂતપૂર્વ, જે જતું રહ્યું એક્સ તો ગઈ હવે એક્સ તો, બરાબર. તો એક્સ ધારવાનું નથી. આપણે શું કરીશું? તો આપણે કોઈ એક સંખ્યા ધારવાની છે. કઈ સંખ્યા ધારશું? તમને મજા આવે એ સંખ્યા ધારી લેવાની. મજા આવે 100, 200, 500, 1000 જે ધારવી એ ધારવાની. પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, આપણે બહુ પહેલાં શરૂઆતના લેક્ચરમાં જ મેં કહી દીધું હતું કે મેથ્સ ઇઝ મેજિક. ગણિત એ જાદુ છે, પણ એ જાદુ કરવા માટે તમે જાદુગર હોવા જોઈએ, તમે આર્ટિસ્ટ હોવા જોઈએ, તમે કલાકાર હોવા જોઈએ. તો આપણે ગમે એ સંખ્યા ધારીએ ને તો આપણે કલાકાર ન કહેવાઈએ. તો આપણે એવી સંખ્યા ધારશું કે જેનાથી જાદુ કરવામાં સરળતા રહે. તો કઈ સંખ્યા ધારવી? તો આપણે એવી સંખ્યા ધારીએ કે જે આ 3 અને 5 બંને વડે ભાગી શકાય. 3 અને 5 બંને વડે ભાગી શકાય એવી સંખ્યા આપણે ધારીશું. 3 અને 5 બંને વડે ભાગી શકાય એવી સંખ્યા. તો એવી સંખ્યા કઈ છે? ઓબ્વિયસ એવી સંખ્યા એ જ છે કે આ બેનો ગુણાકાર, આ બેનો જ ગુણાકાર લઈ લેવી. આ બેનો ગુણાકાર લઈ લેવી તો એ 2 વડે ભાગી શકાય. તો 2નો ગુણાકાર કેટલો થાય? 15. તો આપણે એ સંખ્યા ધારી લીધી 15. આપણે શું એ સંખ્યા ધારી લીધી? 15 ધારી લીધી. આપણે એ સંખ્યા ધારી લીધી કે 15. કેમ? કારણ કે 15ને 3 વડે પણ ભાગી શકાય છે અને 5 વડે પણ ભાગી શકાય છે એટલે. તો હવે માની લો કે એને વિદ્યાર્થી હતો જોરદાર, ઇન્ટેલિજન્ટ. એને 15નો ગુણાકાર કરવાનો હતો 5/3 વડે, પણ એની બદલે કરી નાખ્યો કોના વડે? 3/5 વડે. તો ચલો અહીંયા ગુણાકાર કરીએ કે 5/3 વડે 15નો ગુણાકાર કરવાનો હતો. હકીકતમાં સંખ્યા હતી 15. 15નો ગુણાકાર 5/3 વડે કરવાનો હતો. એની બદલે કોના વડે કરી નાખ્યો? તો કે 3/5 વડે. તો અહીંયા પણ 15 કરી નાખીએ. 3/5 વડે ગુણાકાર કરી નાખ્યો. તમને હવે એ પણ ખબર પડશે કે આપણે 15 જ સંખ્યા શા માટે થઈ. તો ચલો ગુણાકાર કરીએ તો અહીંયા શું થાય? 5 આ 3 5 15. તો અહીંયા જવાબ શું મળી ગયો? 25. અને અહીંયા શું મળી ગયું? 5 તરી 15. તો 3 તરી 9. તો અહીંયા જવાબ આવ્યો 25 અને અહીંયા જવાબ આવ્યો 9. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, હવે તમારા મગજની અંદર વસ્તુ ક્લિયર થઈ ગઈ હશે કે મેં 15 જ શા માટે ધાર્યા હતા અને મેં એવી સંખ્યા શા માટે ધારી હતી કે જેને 5 અને 3 બંને વડે ઉડાડી શકાય, બંને વડે જેનો છેદ ઉડતો હોય. કેમ? કારણ કે અહીંયા મારે એ સંખ્યા મૂકી અને એનો છેદ ઉડાડવાનો હતો એટલે. હવે તમે વિચારો, આપણે એક્સ લીધો હોત કે વાય લીધો હોત કે 100 લીધો હોત કે 200 લીધા હોત કે 500 લીધા હોત તો આપણે ગણતરીની અંદર કેટલા ફાંફા મારે. હું પહેલાં કીધું કે આપણે એક મેજિશિયન બનવાનું છે, આર્ટિસ્ટ બનવાનું છે. આર્ટિસ્ટ કોઈ પણ વસ્તુ એમ કરે નહીં, એની પાછળ લોજિક હોય, બરાબર. તો અહીંયા આપણે છેદ ઉડાડવાના હતા, એટલે છેદ ઉડાડવા માટે આપણે એવી જ સંખ્યા મૂકવી પડે કે જે અહીંયા છેદ 3 વડે પણ ઉડતી હોય અને 5 વડે પણ ઉડતી હોય એટલે આપણે 15 લીધા હતા. તો અહીંયા જવાબ 25 મળ્યો અને અહીંયા જવાબ 9 મળ્યો. તો ફેર આવે છે પરિણામમાં. શું ફેર આવશે? તો કે આ ફેર તો આવે જ છે ને. તો કે કેટલો ફેર આવે છે? અહીંયા 25 હતા અને અહીંયા 9 હતા. તો ફેરની વાત કરીએ તો કેટલો ફેર આવે છે? તો કે 25માંથી 9 બાદ કરવા પડે. તો કે 9 ને 1 10 અને 5 ઓલા 6. તો કે 16નો ફેર આવે છે. કેટલાનો? 16નો ફેર આવે છે. 16નો ફેર આવે છે. તો કે 16નો ફેર પણ કોની ઉપર? 16નો ફેર તો કે મૂળ સંખ્યા ઉપર જ હોય ને. તો મૂળ સંખ્યા તો કઈ હતી? તો કે મૂળ તો આ હતી ને, મૂળ. તો કે 25 ઉપર 16નો ફેર ગુણ્યા 100 ટકા ગોતવાના છે. તો ટકા તો હંમેશા બધામાં 100 સેમ જ આવશે. તો 25 ઉપર 16નો ફેર અને ગુણ્યા 100 તો 25 ચોક 100, 16 ચોક 64. તો કે ફેર કેટલાનો આવે છે? 64%. જવાબ કેટલો આવશે? જવાબ 64% આવશે. તો આવી રીતે આવા દાખલા વારંવાર જે છે એ પૂછાતા હોય છે. ચલો આની જેવો જ એક બીજો દાખલો જોઈએ કે રકમ આદ્ય, બરાબર. કે એક વિદ્યાર્થીએ કોઈ સંખ્યાને 5/6 વડે ગુણવાના હતા. માની લો કે 5/6 વડે ગુણાકાર કરવાનો હતો. 5/6 વડે ગુણાકાર, પણ એની બદલે એણે જે છે ને એ 6/5 વડે ગુણાકાર કરી નાખ્યો. તો હવે શું ફેર આવશે? આપણે આવો દાખલો જોઈએ. તો પહેલાં તો આપણે એ સંખ્યા ધારવી પડશે. તો આપણે એ સંખ્યા કઈ ધારશું? આપણે હંમેશા એ સંખ્યા એવી ધારવી પડે કે જેને 6 અને 5 બંને વડે છેદ ઉડી શકે, બંને વડે ભાગી શકે, બંને વડે છેદ ઉડી શકે એવી સંખ્યા ધારવી પડે. તો એવી સંખ્યા કઈ છે? એવી સંખ્યા એ બેનો જ ગુણાકાર છે. એ બેનો ગુણાકાર થાય 6 5 30. તો એ સંખ્યા ધારી લીધી. તો અહીંયા 30 વડે ગુણાકાર કરીએ, બરાબર. તો 6 5 30 અને અહીંયા જવાબ શું આવ્યો? 25. અને અહીંયા પણ 30નો ગુણાકાર કરીએ તો 5 6 30. તો અહીંયા જવાબ શું આવ્યો? 36.
તો કે હકીકતમાં 30ના 5/6 વડે ગુણાકાર કરવાનો હતો અને જવાબ 25 લાવવાનો હતો, પણ વિદ્યાર્થી ઇન્ટેલિજન્ટ હતો, એણે શું કર્યું, 30નો ગુણાકાર 5/6ની બદલે 6/5 વડે કર્યો અને જવાબ લઈ આવ્યો 36. તો જવાબમાં કેટલો ફેર આવ્યો, તો કે 25 આવો જોઈતો હતો પણ આવ્યો 36. તો ફેર કેટલાનો છે, તો કે 25 ને 10 35 અને 11નો ફેર છે, એટલે કે 11નો જવાબ વધારે આવ્યો. અમુક વાર જો પ્રશ્ન એ પણ પૂછે, ચલો અહીંયા એ પહેલાં જવાબ લઈ દઈએ પછી હું તમને કહું કેવો પ્રશ્ન પૂછે. તો કે 11નો ડિફરન્સ છે, પણ 11નો ડિફરન્સ કોની ઉપર છે, તો કે 25 ઉપર 11નો ડિફરન્સ, 25 ઉપર 11નો ડિફરન્સ ગુણ્યા 100 અને ટકાની નિશાની, તો કે 4 25 ચોક 100 અને 11 ચોક 44%. તો કે જવાબ શું આવ્યો, 44% આવ્યો. હવે અમુક વાર કેવું, હા ચલો 44% એ તો સમજી ગયા, પણ અમુક વાર ઓપ્શન એવો આપેલો હોય કે 44%નો વધારો, 44%નો ઘટાડો, બરાબર, આવું પણ આપેલું હોય. તો અમુક વાર એ પણ તમને ખબર હોવી જોઈએ. તમે અમુક વાર હવે શું થાય કે અહીંયા શું થયું, તો કે અહીંયા 25 હતું અને 36 હતું, તો જવાબ કેવો આવે છે, જવાબ 44%નો વધારો આવે છે ને, જવાબ અહીંયા 25 આવવા જોઈતા હતા પણ 36 આવે, એટલે કે 44%નો વધારો, તો એ જવાબ ટીકાવતું કરવાનો હતો. બે જગ્યાએ 44 તો હોય તો એ પણ તમારે ધ્યાન રાખવાનું કે વધારો કે ઘટાડો, બરાબર. તો અમુક વાર હું ઉતાવળમાં ની બધામાં અથવા ટાઈમને એવું બધું ન રહેતું હોય તો કે નેગ્લિજન્સની અંદર, નિષ્કાળજીની અંદર ખ્યાલ ન આવે અને ગફલતની અંદર રહી જાઓ અને 44% જવાબ આવી ગયો હોય, જવાબ સાચો આવી ગયા પછી પણ તમે વધારો ઘટાડોના કારણે જે છે એ ટીક કરવામાં પ્રોબ્લેમ થઈ શકે છે. તો આવી બધી વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું. ચલો એકાદો બીજો દાખલો જોઈએ કે માની લો કે કોઈ વિદ્યાર્થીએ, એ તમારે જાતે ગણવાનું છે કે કોઈ સંખ્યાનો ગુણાકાર જે છે, કોઈ સંખ્યાનો ગુણાકાર, 1 મિનિટ, કોઈ સંખ્યાનો ગુણાકાર જે છે એ 9/8 વડે કરવાનો હતો, એની બદલે એણે 8/9 વડે કરી નાખ્યો. બીજો આ દાખલો તમારે સાથે ગણવાનો છે. બીજો એકાદો દાખલો માની લો કે કોઈ એક સંખ્યાનો ગુણાકાર એને 2/5 વડે કરવાનો હતો, એની બદલે 5/2 વડે કરી નાખ્યો. તો આ દાખલા તમારે સાથે ગણવાના છે. હવે અમુક વાર આ જ પ્રકારના દાખલાની અંદર રકમ શબ્દોની માયાજાળ રચવામાં આવે છે અને શબ્દો ફેરવી નાખવામાં આવે. જેમ કે પણ દાખલો આ જ રીતે ગણાય. કેવી રીતે કે એક વિદ્યાર્થીએ કોઈ સંખ્યાને 5/3 વડે ગુણવાની બદલે 5/3 વડે ભાગી નાખ્યા, એટલે કે ગુણાકાર કરવાની બદલે ભાગાકાર કરી નાખ્યો, તો પરિણામમાં કેટલા ટકા ફેરફાર આવશે. ચલો આપણે એ દાખલો જોઈએ કે હકીકતમાં શું કરવાનું હતું કે 5/3 વડે ગુણાકાર કરવાનો હતો, એની બદલે એણે શું કરી નાખ્યું કે 5/3 વડે ભાગાકાર કરી નાખ્યો. તો કે જવાબમાં શું ફેર આવશે, તો જવાબ એનો જ રહે, કંઈ ફેર ન પડે અને રીત પણ એની જ રહે. તો આપણે શું કરીએ છીએ, તો આપણે તો સંખ્યા ધારીએ છીએ, સંખ્યા ધારી લીધી ગઈ, તો કે 5 અને 3નો લસા ધારી લઈએ અથવા 5 અને 3 બંને વડે ભાગી શકે એવી ધારી લઈએ, તો એવી સંખ્યા હંમેશા એનો લસા જ હોય, અથવા એ બેનો ગુણાકાર જ ધારી લેવી, તો જવાબ શું આવી જાય, 15 ધારી લીધી. તો 15 વડે ગુણાકાર કરવાનો હતો, 15 ગુણ્યા 5/3, પણ એની બદલે એણે શું કરી નાખ્યું, 15 ભાગ્યા 5/3 કરી નાખ્યું, 15 ભાગ્યા 5/3. તો અહીંયા શું જવાબ આવ્યો, 3×5 = 15, તો કે 25. અને અહીંયા શું આવ્યો, જો એ 15, અહીંયા ભાગાકાર છે અને પછી અહીંયા 5/3 છે. તો ગમે ત્યારે ભાગાકારમાંથી ગુણાકાર કરવો હોય તો બહુ 5/6માં આ નિયમ આવે છે કે ભાગાકાર કોઈપણનો આવો અંશ અને છેદનો કરવાનો હોય, ફ્રેક્શનનો જ્યારે ભાગાકાર કરવાનો હોય તો આ ભાગાકારની નિશાની કાઢી અને ગુણાકારની નિશાની મૂકી દેવાની અને આ બંનેને ફેરવી નાખવાનું. અંશને છેદમાં જવા દેવાનો અને છેદને અંશમાં આવી જવા દેવાનો. અંશ તો જો અહીંયા 3 છેદમાં હતા તો અહીંયા અંશમાં આવી ગયા, અને આ ફરીથી સમજો 5/6માં આ ગણિતમાં આવે છે કે ગમે ત્યારે ફ્રેક્શનનો અંશ અને છેદનો ભાગાકાર કરવાનો હોય તો શું કરવાનું, ભાગાકારની નિશાનીની બદલે ગુણાકારની નિશાની મૂકી દેવાની અને અહીંયા જે અંશ અને છેદ હોય એને ફેરવી નાખવાનો, ઉલટ સુલટ જે છે કરી નાખવાનું. તો અહીંયા જવાબ શું આવશે, 5×15 અને 3×9. તો પહેલાં 25 હતા, હવે 9 થયા, કેટલાનો ડિફરન્સ આવ્યો, તો કે 16નો ડિફરન્સ આવ્યો. 16નો ડિફરન્સ કોની ઉપર, 25 અને ગુણ્યા 100%, બરાબર. એવી રીતે આપણે હમણાં જે જોયું એ જ રીતે. તો નિયમ ઇન શોર્ટ એનો એ રહેશે, ખાલી શબ્દો ફરે. તો ઇન શોર્ટ હું તમને એ સમજાવવા માંગતો હતો કે શબ્દ ફરે તો પણ તમારે કન્ફ્યુઝ થવાનું નથી. રીત આની આરે, દાખલો આનો આરે, ટ્રીક આની આરે, આના જ રીતે જે છે દાખલો ગણી શકવાનો છે. આ દાખલો તમે x ધારીને પણ ગણી શકો, 100 ધારીને પણ ગણી શકો, એ પછી તમારી ઉપર છે તમારે કઈ રીતે ગણવો એ, બરાબર. તો ગુણાકાર અને ભાગાકાર હોય તો પણ આ જ વસ્તુ કરવાની છે. સરવાળો બાદબાકી બીજું ગમ્યું હોય તો પણ તમે આ ટ્રીકનો ઉપયોગ કરી અને જવાબ જે છે એ મેળવી શકો છો.